પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વૈષ્ણવનો છે કંઠી વિશે, કે વૈષ્ણવો કંઠી ધારણ કરે છે, બ્રહ્મ સંબંધ લીધું છે, અને અમુક સમય એવા આવે છે કે કંઠી ત્યારે બદલાવી પડે છે. તો વૈષ્ણવનો એ સવાલ છે કે કયા એવા સમયમાં કંઠી બદલાવી જોઈએ, કેમ બદલાવી જોઈએ, અને જે કંઠી આપણે ઉતારીને નવી ધારણ કરીએ છીએ તો એ જૂની કંઠીનું આપણે કઈ રીતે એમને સાચવવી જોઈએ. તો આ છે પ્રશ્ન. સુંદર પ્રશ્ન કર્યો છે, વ્યવહારિક અને એમાં સિદ્ધાંત પણ છુપાયેલો છે. ઘણા બધાને એ પ્રકાર ખ્યાલ નથી હોતો. તો આપણે ત્યાં આ બધા જ જાણો છો એમ સૂતરના દોરાની અને એમાં પરોવેલી તુલસીના મણકાની કંઠી આપણે ધારણ કરતા હોઈએ છીએ, કાષ્ટમાલા જેને કહીએ છીએ, તુલસી કાષ્ટની. અને આપણે ત્યાં અમુક સમય સૂતક પિંડો આદિ છે કે કોઈ પણ અડચણ આદિ છે એવા સમય કંઠી બદલવાનો ક્રમ છે. અને એ ક્રમમાં આપણે ત્યાં શાસ્ત્ર વિધાન એવું છે કે કંઠી ગળામાં ન હોય તો પ્રત્યેક શ્વાસે પણ આપણે પાપ કરીએ છીએ, પ્રત્યેક ડગલે પણ આપણાથી અપરાધ થાય છે. અને એટલા માટે જ્યારે સ્નાન કરી લઈએ, આપણે સ્નાન કરી નવી કંઠી ધારણ કરી અને પછી જૂની કંઠી અષ્ટાક્ષર 3 વાર બોલી અને નવી કંઠી ધારણ કરી જૂની કંઠીને પછી કાઢવી અને એને ક્યાં પધરાવી એ આપણે ત્યાં કહેતા હોય તો કોઈ આવા ક્યારામાં યા જલમાં એને પધરાવવાનો પ્રકાર હોય છે. પણ કંઠી વગર એક ક્ષણ ન રહેવું જોઈએ. એટલા માટે આ વિધાન ઘણીવાર લોકો એમ કરતા હોય કે સ્મશાને જતા હોય ત્યારે કંઠી કાઢીને જાય અને પછી આવીને પહેરી લે. તો એવો કોઈ ક્રમ યા એવો પ્રકાર આપણે ત્યાં નથી. કંઠી તો સતત વૈષ્ણવે ધારણ જ કરી રાખવી જોઈએ, પણ એ કંઠી આવીને બદલી લેવી જોઈએ. કારણ કે એક તો તુલસીજી છોવાતા નથી, અંદરનો જે સૂતરનો દોરો છે એ છોવાઈ જાય છે. અને એટલા માટે પણ કંઠી સૂતરના દોરાની જ હોય, એનો જે આપણો વિધાન છે. અને એટલા માટે આપણે સોનાની કે ચાંદીની પહેરીએ એ શૃંગાર રૂપ કહેવાય, પણ કંઠી તો સૂતરના દોરામાં પરોવેલા તુલસીના મણકા અને એને જ કંઠી કહેવામાં આવે. અને એટલા માટે એ વિધાન કે કંઠી નવી ધારણ કરી પછી જૂની વડી કરી અને પછી જૂની કંઠીને ક્યારા આદિ જલમાં પધરાવવાનું આપણે ત્યાં વિધાન છે. પણ કંઠી વગર વૈષ્ણવે ન રહેવું જોઈએ. એટલે અહીંયા જેટલા લોકો શ્રવણ કરી રહ્યા છે, ખાસ બધાને અનુરોધ કરીશ કે ગળામાં વૈષ્ણવ છો તો કંઠી અવશ્ય ધારણ કરી રાખો. પ્રભુ સાથે જોડવાનો આ એક તાર છે કે જેની કારણે આપણે પ્રભુ સાથે જોડાયેલા છીએ. અને એટલા માટે આ સંકલ્પ અને આ સંકલ્પ તો દરેકના જીવનનો હોવો જોઈએ. વૈષ્ણવ પરિવારમાં આ એક પ્રકાર જ હોવો જોઈએ. બાળકોને પણ સંસ્કાર આપવા જોઈએ કે જ્યારે પણ સવારે આપણે જાગીએ ત્યારે કઈ નહીં તો કંઠીને આપણા નેત્રોથી લગાડી લઈએ. પણ ભગવદ રૂપ કંઠીને માનવામાં આવી છે કે સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં તો એમ કહીએ કે હિન્દુનું ઘર એ તુલસીજીના ક્યારા વગર ન હોવું જોઈએ. એટલે હું તો અત્યારના સમયમાં એ પણ આપને અપીલ કરીશ કે આપના ઘરમાં બને તો તુલસીજીનો એક છોડ અવશ્ય ને અવશ્ય રોપો. એ આપણા એક હિન્દુત્વનો એક સંકેત છે. પ્રભુને પ્રિય જે તુલસીજી છે અને તુલસીજી જેના ઘરમાં હોય છે એના ઘરમાં ક્યારે અમંગલનો પ્રવેશ નથી થતો. એ મંગલ સૂચક છે, ભગવદ રૂપ છે. તમારો વિન્ટર આવે ત્યારે તુલસીજી ત્યાં જતા રહેતા હોય છે. હું પણ જાણું છું યુકેમાં. પણ બને તો એવી જગ્યાએ રાખી અને કોશિશ કરવી કે તુલસીજીનું છોડ આપણા બધાના ઘરમાં હોય અને આપણા કંઠમાં દરેકના ઘરનો. કારણ કે કંઠ એટલે જ કે કંઠી કેમ માથે નથી પહેરતા, હાથમાં નથી પહેરતા, પગમાં નથી પહેરતા? કારણ કે આપણું શરીર 2 ભાગમાં વહેંચાયેલું છે, એક મસ્તક અને બીજું ધડ. મસ્તકમાં જ્ઞાન હોય અને ધડમાં કર્મ હોય અને એને જોડનારો કંઠ છે. એટલે કે જ્ઞાન અને કર્મને જોડે છે ભક્તિ રૂપ કંઠ. અને એટલા માટે એ જ્ઞાન એટલે કે મસ્તક અને કર્મ આ બંને ભક્તિમય રહે એટલા માટે ગળામાં કંઠી પહેરાય એટલે એને કંઠી કહેવાય છે. નહીં તો હસ્તમાં પહેરીએ તો શું વાંધો, આપણે માથે પહેરીએ તો શું વાંધો, કેમ ગળામાં? કારણ કે આ બંનેને જોડનારું છે. એટલે આપણું જ્ઞાન પણ ભક્તિમય રહે અને આપણું કર્મ પણ ભક્તિમય રહે એટલા માટે કંઠમાં ધારણ કરાય છે. અને આપના પ્રશ્નનો ઉત્તર મળ્યો છે. પહેલા નવી ધારણ કરવી, જૂની કાઢવી અને એને ક્યારા યા જલમાં એને પધરાવવી છે. કંઠીને લગતો આ બીજો પ્રશ્ન આવ્યો છે કે જ્યારે કોઈ દેહ મૃત્યુ પામે છે અને જો એ બ્રહ્મ સંબંધી જીવ છે એને કંઠી ધારણ કરેલી છે, તો જ્યારે અગ્નિ સંસ્કાર આપે છે ત્યારે કંઠી રાખવામાં કે ઉતારી લેવામાં આવે? આના વિશે થોડો માહિતી આપજો.
આપણે ત્યાં વિધાન એમ કહેવામાં આવે છે કે કંઠી પહેરીને જીવ લઈ જવાય, પણ જ્યારે અગ્નિ સંસ્કાર કરતા હોઈએ છે ત્યારે એ ભગવદ રૂપ હોવાને કારણે એ કંઠી એના ગળામાંથી કાઢી લેતા હોઈએ છીએ આપણે. અને ઘણીવાર એવું વિધાન પણ કહેતા હોય છે કે એના હૃદય પાસે પધરાવતી, પણ વડીલોના મુખ્ય એવું સાંભળ્યું છે કે એવા સમયે જો કંઠી ભગવદ રૂપ છે તો એનો અગ્નિ સંસ્કારમાં સાથે ન કરતા, પણ ત્યાં સુધી રાખીને પછી ગળામાંથી કાઢી લેવામાં. અને આ મૃત્યુને લાગતો વળગતો પ્રશ્ન છે કે જે કોઈ પરિવારમાં મૃત્યુ થઈ જાય છે ત્યારે પરિવારના સભ્યો, સગાઓ, સંબંધીઓ બધા આવી અને પ્રાર્થનામાં સાથે જોડાય છે. જો તે સમયે પ્રશ્ન આવ્યો હતો કે તે સમયે મહામંત્ર, આપણો હસ્તાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, તે મંત્રનું જપ કરાય કે ન કરાય? આપણે ત્યાં શાસ્ત્રોમાં વિધાન એવું છે કે જ્યારે સૂતક હોય અને મૃત્યુ થયા ત્યારે મંત્રનું ઉચ્ચારણ નથી કરતા, કારણ કે મંત્રોને ભગવદ રૂપ માનવામાં આવે છે. એટલે બને તો જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે ઘણી વાર લોકો યમનાષ્ટક કરતા હોય કે અષ્ટાક્ષર જપતા હોય, પણ આપણે ત્યાં વિધાન એ છે કે આ બધા ભગવદ રૂપ છે. અને જ્યારે આપણે અપવિત્ર હોઈએ ત્યારે મંત્ર અને સ્તોત્રોનું ઉચ્ચારણ નથી થતું હોતું, એટલે એવા સમયે વિવિધ પ્રકારની આશ્રયની ધૂન ગાવી, જેમ શ્રીજી તમારે શરણ, વલ્લભ તમારે શરણ, પછી ધોળ પદો જે આપણે ત્યાં છે કે હે કરુણા ના કરનારા, યા હે હાથ જોડી નાથ પાએ, પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદય, એવા પ્રકારના જે ભગવત શરણાગતિના અને આશ્રયના ધોળ હોય એવા કીર્તનો, એવા પદો આપણે ત્યાં ગાવાનો પ્રકાર છે. ગીતાજીનો પછી પાઠ આદિનો પ્રકાર પાછળથી થતો હોય છે, પણ બને તો મૃતદેહ જ્યારે ત્યાં હોય એવા સમયે મંત્રનું ઉચ્ચારણ ન કરતા આવી ભગવત શરણાગતિની ધૂન અને રામ નામની ધૂન, જ્યારે આપણે સ્મશાન યાત્રાએ જતા હોઈએ, ભલે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોઈએ, પણ આપણે ત્યાં વિધાન રામ નામનું છે. કારણ કે રામો વિગ્રહવાન ધર્મ એમ કહ્યું છે કે પ્રગટ ધર્મનું રૂપ એ શ્રીમદ રામચંદ્રજી છે. અને એટલા માટે એ વલ્લભ કુલની સ્મશાન યાત્રા હોય યા વૈષ્ણવની સ્મશાન યાત્રા હોય, પણ ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં નથી બોલાતું, રામ નામ સત્ય હે એનું નામ જ ઉચ્ચારણ કરવામાં આવે છે. અને એટલા માટે જે આપણા હિન્દુ ધર્મના વિધાનો છે એને માન્ય રાખી જે સમયે જેનું ઉચ્ચારણ થાય એના જ ઉચ્ચારણનું જે વિધાન હોય એ પ્રકારે જ આપણે ફોલો કરવું જોઈએ. અને એવા સમયે મંત્ર કે સ્તોત્ર પાઠ ન કરતા આવા પ્રકારની ધૂન અને ભજનો ગાવા જોઈએ. અને જે આ સમય જયારે એમ કહે છે સૂતકનો સમય આવે છે, જયારે ઘરમાં મૃત્યુ થયું છે, ત્યારે ઘણા એમ કહે છે કે 13 દિવસ 16 દિવસ જે પણ સૂતકના માને છે તે દિવસોમાં શ્રીમદ ભાગવતમ વાંચવામાં આવે છે. તો અમુક જણા કહે છે ભગવત સ્વરૂપ છે એટલે સૂતકના સમયમાં શ્રીમદ ભાગવતમ ન વાંચવું જોઈએ. તો આ બરાબર છે? અને વાંચવું જોઈએ તો કયું શાસ્ત્રનું આપણે વાંચન કરવું જોઈએ? આપણે ત્યાં પ્રાચીન ક્રમ એ હતો કે જ્યારે જીવાત્મા, આપણે ત્યાં કેમ સૂતક લાગે, કારણ કે એટલા દિવસ તે દીવો પ્રગટ હોય ને એ જે જીવાત્મા જેને દેહ છોડ્યો છે એ પ્રેત યોનિમાં એ સમય ત્યાં બિરાજતો અને નૂતન દેહમાં ન પ્રાપ્ત થયો હોય, એટલા માટે એની જેટલા સ્વજનો હોય એ સૂતકી માનવામાં આવે છે, એનું પ્રેત દેહ હોવાને કારણે. પણ આપણે ત્યાં ગરુડ પુરાણ એનું પઠન કરવાનું વિધાન છે કે જ્યારે જીવ, કારણ કે એમાં આખું વર્ણન છે કે આ જીવાત્મા જ્યારે દેહ છોડે છે ત્યારે એની ગતિ કઈ રીતે થાય છે, કયા કયા લોકોમાંથી એ થતો થતો નવનૂતન દેહને પ્રાપ્ત થાય અથવા મુક્તિને પ્રાપ્ત થાય અથવા સ્વર્ગ નરકને પ્રાપ્ત થાય, અને ત્યાં કેવા કર્મો કર્યા છે તો એ પ્રમાણે એને કેવા ફલ મળે છે, એનું આખું વિધાન ગરુડ પુરાણમાં માનવામાં આવે છે. પણ એ કદાચ ત્યાં બધું સુલભ ન હોય અને કદાચ તમને એમ થાય કે અમને ભાગવતજીને ફાવે તો તમે આ શ્લોક વાંચવાની જગ્યાએ જે એનું ભાષાંતર હોય અથવા ભાગવતજી પરની કોઈની કથા હોય નહીં તો એ પ્રકારનું પુસ્તક તમે વાંચન કરી શકો છો. પણ મૂળ શ્લોક આપણે ભગવત રૂપ માનતા હોવાથી એ ભાગવતજીના મૂળ શ્લોકોનું ગાન નથી કરતા હોતા, પણ તમે ભાષાંતર જે ગુજરાતી, ઇંગ્લિશમાં યા હિન્દીમાં હોય તો એનું તમે વાંચન એની પાછળ કરી શકો છો. ગીતાજીનો પાઠ કરવાનો ક્રમ આપણે ત્યાં કહેવાતો હોય છે. 12મો 15મો અધ્યાય વિશેષ રૂપે એ સમય પઠન કરાતું હોય છે. તો આપણા બધા થોડા એક વિવેક છે ને, ભાવાત્મક વિવેકો ઘણીવાર હોય છે, અને એ વિવેક છે, એ રૂલ નથી, ઘણીવાર અમુક કાયદા નથી હોતા, પણ એક સમજણ હોય કે કયા સમયે પ્રભુનું નામ લેવું અને કેવા સમયે પ્રભુના કેવલ નામનો આશ્રય કરવો. તો તમે એવા સમયે ભગવત નામનો આશ્રય કરી અને જે ભાષાંતર છે એને તમે પઠન કરી શકો છો.
હવે આ જે વૈષ્ણવ નો પ્રશ્ન છે એ મૃત્યુ વિશેનો નથી. આ વૈષ્ણવ તો યાત્રાએ નીકળવાના છે. એટલે યાત્રાએ નીકળે છે તો એ વૈષ્ણવને એવો પ્રશ્ન આવ્યો કે હવે ઠાકોરજીને તો સાથે પધરાવી જવા છે, તો ઝાંપીજીમાં આપણે કઈ વ્યવસ્થા કરવી જોઈએ? વ્યવસ્થા કરી અને એ ઝાંપીજીને જો આપણે વિમાનમાં લઈ જતા હોય, એરપ્લેનમાં, તો એનો આપણે કઈ રીતે ધ્યાન રાખી શકીએ? અને કસ્ટમ ઇમિગ્રેશનમાં જ્યાં ઉભા રાખે છે અને ઝાંપીજી જો ખોલાવે તો આપણે શું કરવું જોઈએ? એટલે આ યાત્રા ઉપર નીકળેલા વૈષ્ણવનો પ્રશ્ન છે. તો ખાસ આનું પણ આપ જરા માહિતી આપજો. હું તો હંમેશા કસ્ટમ ઇમિગ્રેશન એવું જ માનતો હોઉં છું કે જેમ વસુદેવજી ટોપલામાં લઈને ઠાકોરજીને નીકળ્યા હતા અને જેવું ઘોડાપુર યમુનાજીમાં હતું અને એમાંથી રસ્તો કાઢીને ઠાકોરજીને પધરાવી ગયા, આપણે તો એવો જ ભાવ કરો કે આ બધા યમુનાજીમાં આવેલા પૂરો છે ને એમાંથી આપણા ઠાકોરજી માર્ગ શોધી રહ્યા છે. પરંતુ બહુ મહત્વનું છે કે આપણે ઠાકોરજીને જેમ કઈ રીતે ઝાંપીજી કરવા, કારણ કે ઘણીવાર ઝાંપીજી વ્યવસ્થિત ન કરવાને કારણે પણ પ્રભુને શ્રમ પડતો હોય છે. તો આપણે જ્યારે પણ લાલન હોય કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ હોય, તમારે આજુબાજુ ગાદી, જેમ ગાદીજી નીચે હોય એની ઉપર શ્વેત મલમલનું વસ્ત્ર રાખવું જોઈએ. એની ચારે બાજુ તકિયા ગોઠવવા જોઈએ અને એની ઉપર એ રીતે રજાઈ ઓઢાડવી જોઈએ ઠાકોરજીને કે ઠાકોરજીનું સ્વરૂપ હલે નહીં. એટલે એના ખૂણા રજાઈના ચારે બાજુથી બને તો ખસી દેવા. આપણે ત્યાં ઝાંપીજી પણ ગોલોકધામનું સ્વરૂપ છે, એટલે કે જેમ ગોલોકધામમાં પ્રભુ શયન કરે એ રીતે ઝાંપીજીમાં અત્યારે શયન કરેલા છે. એટલે એમાં પછી એમ નહીં વિચારવું કે આમાં ઠાકોરને પવન નહીં આવતો હોય, ગુંગળામણ થતી હોય. પણ હા, ઝાંપીજીમાં આપણે જાળીને એવું તો રાખીએ વિવેકપૂર્વક, પણ એ ગોલોકધામમાં બિરાજવું પ્રભુનો એવો ભાવ આપણે ત્યાં છે. તો એ પ્રકારે ઠાકોરજીને ઉપરથી ઢાંકવા. અંદર રહેલા ઝારી બંટાનો એક થોડોક વિવેક, કારણ કે જો બાજુમાં ખાનાવાળી જયારે ઝાંપીજી ખરીદો ત્યારે એવી ખરીદો કે જેમાં બધી વ્યવસ્થા, કે ઝારીજી રાખવાની, બંટાજી રાખવાની, નીચે ડ્રોયરો એમાં બેઝિક થોડા શૃંગાર લગાવવાની એમાં રહી શકે, તો એવા પ્રકારની ઝાંપીજી લેવી. ઝારીજી પણ જયારે તમે એમાં લો તો બને તો આપણે ત્યાં કુંજાજી જેવું એક ચાંદીનું પાત્ર આવતું હોય છે કે જેનું ઉપરથી પેક થઈ જાય, અને એટલા માટે ઝારીજી ઘણીવાર છલકાઈ જતી હોય અને છલકાઈને એનું જલ બધું રજાઈમાં ઢોળાઈ જાય તો બધું ભીનું ભીનું થઈ જાય. તો બને તો કુંજા જેવું જેનું ઢાંકણું બંધ થઈ જાય એવા પ્રકારમાં આપણે જલ રાખવું જોઈએ. અથવા પછી ઝારીજીના નેવરો એ રીતે લપેટવો કે એની નળી હોય એ પણ બંધાઈને પેક કરે જેથી એમાંથી જલ છલકાય નહીં. અને બંટા એ રીતે રાખવા કે એમાં કંઈક જે પ્રકારની તમને આજ્ઞા હોય એ પ્રકારે નાગરી યા દૂધઘર અથવા સુકોમો મિશ્રી એવા પ્રકારે એમાં ભરી, અને જ્યારે ઠાકોરજીને લાંબી કેટલી મુસાફરીમાં જાઓ છો એ પ્રકારે પણ વ્યવસ્થા હોય છે. અને એની સાથે સાથે હવે તો કયા દેશમાં જઈએ છીએ એનો પણ વિચાર કરવો જ રહ્યો, કારણ કે ઘણીવાર અંદર સામગ્રી હોય અને એને કારણે ખોલાવે, બંટાને કારણે ખોલાવે. ઘણીવાર ઘણા દેશોમાં એવું પણ થાય કે ગોળ બંટો મેટલનો દેખાય તો એને કારણે પણ લોકો ચેક કરતા હોય. તો એવા જો કોઈ કન્ટ્રીમાં જતા હોઈએ તો વસ્ત્રના પોટલીમાં એ વસ્તુ લપેટીને રાખવી જોઈએ. જ્યાં ખાવા પીવાનું એલાઉડ ન હોય એવા દેશમાં જ, કારણ કે શું આ સામગ્રી ધરી હોય બંટામાં, એને કારણે આખી ઝાંપીજી ખોલી નાખે, એને ઝાંપીજીને ફેંદી નાખે તો એ પણ સારું નહીં. તો પછી એવી જ વસ્તુ સૂકો મેવો મિશ્રી કે એવું કંઈક પધરાવવું જોઈએ કે જેથી એને બહુ ચેક ન કરે, એનું બહુ ધ્યાન ન જાય. અને જો ગોળ બંટાને કારણે જે દેશમાં પ્રોબ્લેમ થતો હોય તો ત્યાં વસ્ત્રની પોટલી બાંધી અને એમાં વસ્તુ પધરાવી અને એ રીતે રાખવી જોઈએ. ઠાકોરજીને એ રીતે પધરાવા. લાલન હોય તો લડ્ડુવાળો હાથ ઉપર રહે, નીચે તકિયા ગોઠવવા, આજુબાજુ તો તકિયા ગોઠવ્યા જ હોય, અને રજાઈ પણ એ રીતે ગોઠવી કે લાલન હલે નહીં. બને તો ઝાંપીજી સીધા હાથથી સીધું રહે, અથવા એનું હેન્ડલ પણ એવું રાખવું કે બને તો સીધી રહીને આડી અવળી ન થાય. અને વિવેક એ છે કે જયારે આપણે કસ્ટમમાંથી ને બધે પસાર થવું જ પડતું હોય છે, ઇમિગ્રેશનમાંથી, આજકાલ તો પેલી છાપ ટોકરી જેવું હોય છે એટલે વાંધો નથી હોતું ને એમાં ઝાંપીજી સાથે બીજા બધું એવું રીતે રાખવું કે જેથી હલે નહીં અને એમાંથી પસાર થઈ જાય. પણ જયારે તમે જ્યાં પાછા જવાના હો ત્યાં પહોંચો ત્યાં ઠાકોરજીને જગાવી શ્રમભોગ અવશ્ય ઠાકોરજીને ધરવો, કારણ કે આટલી મુસાફરી કરીને પ્રભુ પધાર્યા હોય. અને જે દિવસે પહોંચો તો ભલે ઘણીવાર સાંજે પહોંચો તો સાંજે પણ ઠાકોરજીને જગાવી અને તમે સ્નાન કરાવીને એમને ભોગ ધરી શકો છો. અને એટલે બીજા દિવસની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. પણ આ નાના નાના વિવેકો આપણે સાચવવા જોઈએ. પણ પ્રભુ આપણા જ છે, જવું પડે એ પણ નિશ્ચિત છે, ઘણીવાર એ પણ નથી ચાલતું. અને એ વિચારીને જો સેવા ન પધરાવીને સેવા વગરના રહી જઈએ તો એ તો સૌથી મોટું દુર્ભાગ્ય કહેવાય. પ્રભુ આપણા છે અને આપણા સંકટોને સમજે જ છે, જાણે જ છે,
કે આ બધું આપણી સુરક્ષા માટે જ છે. જેમ આપણે પોતાની જાતને સિક્યોરિટી ચેક કરીએ તો ઠાકોરજી આપણા લાલન નથી. આપણા બાળકને આપણે સિક્યોરિટી ચેકમાં નથી મોકલતા એને કરવા માટે, તો લાલન એ આપણા સિક્યોરિટી છે ને ચેકમાંથી જાય, જેથી એમની સુરક્ષા. ભાવ એવો રાખવો કે મારા લાલનને, આપણે કેવું કાળું ટીપું લગાડી, ટપકું લગાડી કે કોઈની નજર ન લાગે. કોઈ વિચાર કાળા ટપકાથી તો કેવું પેલું ખરાબ લાગે, સુંદરતા જતી રહે, પણ એ એટલા માટે છે કે એમને નજર ન લાગે. એમ મારા ઠાકોરજીને કોઈ પ્રકારનો શ્રમ ન પડે એટલા માટે આ સિક્યોરિટીમાંથી પસાર થઈએ તો એટલે કેવું, રજ આ રજ લાગો મેરી અખિયન, રોગ દોષ જંજાલ રાની તેરો ચિરંજીવ ગોપાલ, કે આ બધું તો અમને લાગી જાય પણ મારા લાલનને કોઈ શ્રમ ન પડે. કારણ કે સિક્યોરિટી ચેક, જો એક વસ્તુ એ શબ્દને સમજો, એ જે કંઈ પણ છે સેફટી માટે છે, સિક્યોરિટી માટે. એ કોઈ નેગેટિવ વસ્તુ નથી. આપણે જયારે એને નેગેટિવ વસ્તુ રૂપે જોઈએ છે ને તો શ્રમ પડે, પણ જયારે આપણે ઠાકોરજીને જનરલી સ્નાનમાં ઘણીવાર પંચામૃત કરાવીએ ને ઘણીવાર આપણે ઉટ્ટન કરાવીએ ને ઘણીવાર આપણે અભ્યંગ કરાવીએ, આપણે લાગે આમળાના પાવડર કેવો, અરે શ્રમ માટે નથી, સુંદર થાય એના માટે. તો જે વસ્તુ પોઝિટિવ કાર્યોથી થતી હોય એમાં ઠાકોરજીને શ્રમ નથી પડતો, અને એટલે માટે સિક્યોરિટી ચેક સેફટી માટે છે, અને એટલા માટે ઠાકોરજીને એમાં શ્રમ નથી પડતો. હા, કોઈ મોજશોખ માટે કોઈ વસ્તુ કરતા હોય, તમારે કોઈ એવા ક્લબમાં કે આમાં જવું પડતા ને એમાં તો મોજશોખ માટે હોય તો એમાં એવોઇડ કરવું જોઈએ, પણ જે સેફટી માટે છે એમાં તો આપણે ઠાકોરજીને પધરાઈએ એમના સુખનો વિચાર જ કહેવાય, આ તત્સુખનો ભાવ જ કહેવાય. એટલે મનમાંથી એક ગ્લાની કાઢી નાખવી કે આમાં ઠાકોરજીને શ્રમ પડશે, આ ઠાકોરજીની સેફટી માટે છે, અને એટલા માટે એ પણ સેવાનો એક ભાગ જ માનવો, અને ઠાકોરજીને મને પ્રેમથી પધરાઈ જવા કે પ્રભુ ચાલો યમુનાજીની લહેરોમાં જવાનો સમય આવી ગયો છે, અને એમાં પધરાવી અને યમુનાજીની લહેરોમાંથી પસાર થઈ ફરી વસુદેવજીની જેમ માથે પધરાવી અને નંદાલય તરફ લઈ જઈએ છે, એવો ભાવ રાખીને આપણે જઈશું તો કદાચ આ બધી ઘટનાઓ પણ આપણને કોઈક નવો આનંદ આપનારી થઈ જશે, અને આપણે પ્રભુને નિશ્ચિત રૂપે સાથે પધરાવીને જઈ શકીશું. અસ્તુ.